તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા જે તાજેતરમાં જે છે તે હેલ્પરની પરીક્ષા લેવામાં આવશે, ત્યારે મિત્રો હેલ્પરની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવું કરંટ અફેર્સનો વિડીયો આપણે લઈને આવીએ છીએ, જેમાં આપણે છે છેલ્લા 8 મહિનાના અગત્યના કરંટ અફેર્સના વિડીયો મૂકીશું. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનાવેલો દેશનો પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તમિલનાડુ કન્યાકુમારી ખાતે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ 2024 કયા ખેલાડીઓને આપવામાં આવ્યા છે? તો 4 ખેલાડીઓને આપવામાં આવ્યા છે, જેમાં ગુકેશ ડી, હરમનપ્રીત સિંહ, પ્રવીણ કુમાર અને મનુ ભાકર, આ 4 ખેલાડીઓને છે આપવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024 માટે કુલ કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યા છે? તો જવાબ આવશે કુલ 32 ખેલાડીઓને છે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ છે તે નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે મિત્રો છે ગુજરાતમાં કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી થઈ છે? તો જવાબ આવશે કુલ 34 જિલ્લાઓ હવે છે ગુજરાત રાજ્યમાં રહ્યા છે. અને મુખ્ય મથકની વાત કરીએ તો વાવ થરાદ જિલ્લાનું જે મુખ્ય મથક છે તે મિત્રો થરાદ છે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આ ઉપરાંત આપણે મિત્રો વાત કરીએ તો તાજેતરમાં જ છે 17 જેટલા નવા તાલુકાઓની રચના પણ જે છે સરકાર દ્વારા છે કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025માં ગુજરાત કુલ કેટલી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે 9 નવી મહાનગરપાલિકાઓની છે જાહેરાત કરવામાં આવી છે. હવે ગુજરાતમાં કુલ 17 જેટલી જે છે મહાનગરપાલિકાઓ આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સ જૂથના 10મા સભ્ય તરીકે જોડાયો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશ 10મો સભ્ય છે બ્રિક્સનો જૂથનો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો ભુવનેશ્વર ઓડિશા ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વી નારાયણની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2025માં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તો આ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? મિત્રો આ જુલાઈ 2025ની વાત થાય છે, છેલ્લે જે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર થયો છે તેની વાત થાય છે. તો આમાં ભારતનો ક્રમ છે મિત્રો 77મા ક્રમ ઉપર ભારત દેશ છે તે રહ્યો હતો. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું નામ શું છે જે તાજેતરમાં સમાચારમાં હતો? તો જવાબ આવશે અંજી ઘાટ બ્રિજ છે તેનું જે છે નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો જે છે ક્યાંથી શુભારંભ કર્યો હતો? તો જવાબ આવશે રાજકોટ ખાતેથી છે શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કરુણા અભિયાન છે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયું રાજ્ય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 34મું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેના પ્રથમ અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો આમાં શ્રી પલ્લે ગંગા રેડ્ડીને છે તે જેને નિયુક્ત કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય હળદર બોર્ડના અધ્યક્ષ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડ્રોનનો સામનો કરવા માટે
રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ મિત્રો ભાર્ગવસ્ત્ર છે, તેનું નામ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં બીસીસીઆઈના નવા લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો જસ્ટિસ અરુણ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી સહાય રૂપિયા 5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 10 લાખ રૂપિયા છે હવે આ રકમ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવશે? તો આમાં જવાબ આવશે INS નિશાંકને છે મિત્રો આ પ્રદર્શન માટે છે તેની ગેલેરીમાં મૂકવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ બીટા જનરેશન બેબીનો જન્મ ખાલી જગ્યા રાજ્યમાં થયો છે? તો જવાબ આવશે મિઝોરમ રાજ્યમાં છે આનો જન્મ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 2025માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ બન્યા? તો જવાબ આવશે રોબોબો સુબિયાનો, જેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે. તેઓ છે મિત્રો એ છે પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ બન્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા જિલ્લાની પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નવસારી જિલ્લાની. ત્યારબાદ સાયબર ફ્રોડની જાણ ઘટના બન્યાના 5 કલાકમાં હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે. તો આ 5 કલાકનો જે સમયગાળો છે તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે તેને ગોલ્ડન અવર્સ છે તે કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશનો જે છે દરિયા કિનારો માપી નવા આંકડા જાહેર કર્યા છે. નવા આંકડા મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે. હાલનો મિત્રો નવો માપ છે 2340.65 કિમી. પહેલા ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર હતો. નવા આંકડા મુજબ 2340.62 કિમી છે તે નવો જે છે દરિયા કિનારો જે છે જાહેર કરાયો છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા અને પુરુષોની જે ખોખો ટીમે છે તે નેપાળની ટીમોને હરાવી પ્રથમ ખોખો વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે? તો જવાબ આવશે ભારતની મિત્રો આ મહિલા અને પુરુષોની બંને ટીમોએ છે નેપાળની જે બંને ટીમોને હરાવી અને જે છે ખોખો વર્લ્ડ કપનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. મિત્રો આયોજનની આપણે વાત કરીએ તો ખોખો વર્લ્ડ કપનું જે આયોજન છે તે આપણા ભારત દેશમાં નવી દિલ્હી ખાતે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? તો જવાબ આવશે કર્ણાટકે છે મિત્રો જીતી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2025માં સંસ્થાની કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે INSOIS જે સંસ્થા છે તેને છે આ જે છે એવોર્ડ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સિંધુ જળ સંધિ એટલે કે ઇન્ડસ વોટર ટ્રીટીની ચર્ચામાં રહી હતી. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષમાં આ સિંધુ જળ સંધિ થઈ હતી? તો જવાબ આવશે મિત્રો 1960માં. મિત્રો આ સંધિ મુજબ છે એ જે છે અમુક ટકા જળ છે તે જે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વહેંચણી થતી હોય છે આ સંધિ મુજબ મિત્રો છે કરવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં જે છે એ આતંકવાદી હુમલાને કારણે છે ભારતે છે આ સંધિ રદ જે છે કરી દીધી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો 26 જાન્યુઆરી 2025ના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 76મા નંબરના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી
ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબલો અથવા તો ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તો મિત્રો તે હતું આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ તેવું મિત્રો છે ઝાંખી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ 26 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છે કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે તાપી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રજાસત્તાક પર્વના પરેડમાં ગુજરાત રાજ્યના ટેબ્લોએ પોપ્યુલર કેટેગરીમાં જે છે પોપ્યુલર જે કેટેગરી છે તેમાં કયો નંબર પ્રાપ્ત કર્યો છે? તો જવાબ આવશે પ્રથમ નંબર છે પોપ્યુલર કેટેગરીમાં મેળવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગુજરાતના નવા મુખ્ય સચિવ મિત્રો બન્યા છે પંકજ જોશી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં વર્ષ 2025ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે કુલ 139 જે છે જે મહાનુભાવોને પદ્મ પુરસ્કાર છે આપવામાં આવશે. તેમાં મિત્રો છે પદ્મ વિભૂષણ છે 7 વ્યક્તિઓને, પદ્મભૂષણ 19 વ્યક્તિઓને અને પદ્મશ્રી 113 વ્યક્તિઓને છે આપવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2025માં ગુજરાતના કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે? તો જવાબ આવશે શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયા છે તેઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રામસર સંમેલન હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ શહેરોની યાદીમાં કયા બે ભારતીય શહેરો જોડાયા છે? તો જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર આ બે જે શહેરો છે આમાં જોડાયા છે. ત્યારબાદ તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ જે છે રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય છે મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર રાજ્ય છે તે બન્યું છે. મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો હેતુ પૂછવામાં આવે તો એક રાષ્ટ્ર એક કાયદો છે તેનો મુખ્ય હેતુ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ ડીપસીક AI કયા દેશ સાથે સંકળાયેલ છે? તો મિત્રો જવાબ આવશે આ ચીન દેશ સાથે સંકળાયેલ છે. મિત્રો ડીપસીક છે ચીન દેશની જે છે ચેટ જીપીટી જેવી AI મોડલ છે જે ચેટ જીપીટીની છે એ સેમ જેના જેવી છે આ ડીપસીક AI છે. તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે તમારું કામ ઝડપી અને સરળ છે તમને જે છે ટૂંક જ સમયમાં આપી દે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024નો ICCનો ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે જસપ્રીત બુમરાહને થયો છે. અને ICC ક્રિકેટ ઓફ ધ યર મહિલાની વાત કરીએ તો મહિલાઓમાં છે મિત્રો એમેલિયા કેરને છે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ઇસરોનું GSLV F15 રોકેટ NVS-02 ઉપગ્રહને અવકાશમાં લઈ ગયું હતું. આ ઇસરોનું કેટલામું પ્રક્ષેપણ હતું? જવાબ આવશે ઇસરોનું 100મા નંબરનું પ્રક્ષેપણ રહેલું હતું. ત્યારબાદ કયા પ્રદેશના વર્જિન કોકોનટ ઓઇલ ને તાજેતરમાં પ્રતિષ્ઠિત GI ટેગ મળ્યો છે? તો જવાબ આવશે આંદમાનના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે? તો જવાબ આવશે કનેક્ટ ગુજરાત છે તેનું નામ રહેલું છે. ત્યારબાદ આરોગ્ય સંભાળ અને સમુદાય કલ્યાણમાં યોગદાન માટે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ડોક્ટર સૈયદ અનવર ખુરશીદને છે તે સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ આવશે સિક્કિમ રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ બેડમિન્ટનને પ્રોત્સાહન આપવા પુમા ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે PV સિંધુએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે
જેનિક સિનર છે મેન સિંગલના વિજેતા. મહિલા સિંગલ્સની વાત કરીએ તો મહિલા સિંગલ્સના વિજેતા મેડિસિન ક્રીઝ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 74મા પ્રજાસત્તાક દિવસમાં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ જે છે ન્યાયાધીશ પસંદગીમાં જે છે કેટેગરીમાં મળ્યો છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આઈસીસી વિમન્સ અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારતની ટીમ ચેમ્પિયન બની છે. ત્યારબાદ તાજેતરમાં ગુનેરીને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે. તો તે કયા જિલ્લામાં સ્થિત છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં છે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં બીસીસીઆઈનો કર્નલ CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ સક્કરાઈ કોટ્ટાઈ પક્ષી અભયારણ્ય અને થરથગલ પક્ષી અભયારણ્ય છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ખેચો ઓપાલરી તળાવ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ફોર્ટ વિલિયમનું નામ બદલી વિજય દુર્ગ રાખવામાં આવ્યું છે તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કોની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે? તો જવાબ આવશે જસ્ટિસ રંજના દેસાઈની જે છે અધ્યક્ષતામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કઈ 3 નદીઓના સંગમ સ્થળે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગંગા, યમુના અને સરસ્વતી નદીના કિનારે. ત્યારબાદ તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું તો તે સામાન્ય રીતે દર કેટલા વર્ષે યોજાતું હોય છે? તો જવાબ આવશે દર 144 વર્ષ અંતરે છે તે મહાકુંભ મેળો યોજાતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ભારતની પ્રથમ AI યુનિવર્સિટી કયા રાજ્યમાં ખુલવાની છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં ખુલશે. ત્યારબાદ તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો જવાબ આવશે સૂરજકુંડ, જિલ્લો ફરીદાબાદ, હરિયાણા ખાતે છે આનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું અને આ 38મા નંબરનો છે મેળાનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે પ્રથમ બિમસ્ટેક યુથ સમિટ 2025 યોજાઈ હતી? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સંયુક્ત હવાઈ કવાયતનું નામ શું હતું? તો જવાબ આવશે વિંગ રાઇડર્સ કવાયત છે આનું નામ રહેલું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના કયા સ્થળે એરો ઇન્ડિયા 2025નું આયોજન થયું હતું? તો જવાબ આવશે બેંગ્લોર, કર્ણાટક ખાતે. ત્યારબાદ રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડની 15મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ છે તે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ઝિમ્બાબ્વે ખાતે યોજાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ 2025નો યજમાન દેશ કયો હતો? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ હતો જ્યાં આયોજન થયું હતું. ત્યારબાદ ભારતનો પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે અને શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 96મા ક્રમ ઉપર છે અને ડેનમાર્ક છે તેમાં પ્રથમ ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં 38મી નેશનલ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં થયું હતું? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં થયું હતું.
અને માસ્કોટ પૂછવામાં આવે તો આનું મિત્રો માસ્કોટ મોલી છે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 38મી નેશનલ ગેમ્સનું સૂત્ર અથવા તો ટેગલાઇન શું હતી? તો જવાબ આવશે સંકલ્પ છે શિખર તક છે તેની ટેગલાઇન હતી. અને સૌથી વધુ જે છે 68 જેટલા ગોલ્ડ છે તે સર્વિસીસ છે તે જીત્યા હતા. ત્યારબાદ આગળનો વાત કરીએ પ્રશ્નની તો તાજેતરમાં સ્નૂકર ચેમ્પિયનશિપમાં 10મી મેન્સ સ્નૂકર ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો જવાબ આવશે પંકજ અડવાણીએ છે મિત્રો જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે? તો જવાબ આવશે ધજ ગામ બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે રેખા ગુપ્તાએ છે શપથ લીધા છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ મેજોરોના 1 નામની તેની પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી હતી? તો જવાબ આવશે માઇક્રોસોફ્ટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને જાપાન દેશ વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં ટાઈમ મેગઝીનની વુમન ઓફ ધ યર 2025ની યાદીમાં કઈ ભારતીય મહિલાનો સમાવેશ થયો હતો? તો જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મનનો છે સમાવેશ કરાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાનશ્રીના મુખ્ય સચિવ 2 તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે શક્તિકાંત દાસની જે નિમણૂક કરવામાં આવી છે જેઓ ભૂતપૂર્વ આરબીઆઈના ગવર્નર હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે તુહિત કાંત પાંડે છે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીનું નિધન થયું છે તો તેના પ્રસિદ્ધ નિબંધ અને કાવ્ય સંગ્રહ ક્યાં છે? તો કાવ્ય સંગ્રહની વાત કરીએ કદાચ છે તેનું પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે અને અમે બરફના પંખી છે જેના પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે. અને નિબંધની વાત કરીએ તો સ્ટેચ્યુ છે તેનું પ્રસિદ્ધ જે છે જે નિબંધ જે છે રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફી 2024-25માં વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે વિદર્ભની ટીમ છે આમાં વિજેતા બની હતી. ત્યારબાદ તાજેતરમાં જલ થલ રક્ષા 2025 નામની લશ્કરી કવાયત ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા ગુજરાત રાજ્યમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં કઈ ફિલ્મને સૌથી વધુ 5 ઓસ્કર એવોર્ડ મળ્યા છે તેમજ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે? તો જવાબ આવશે અનોરા ફિલ્મને જે છે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અને છે 5 જેટલા ઓસ્કર એવોર્ડ મળ્યા છે. અને આ 97મા નંબરની આવૃત્તિ મિત્રો ઓસ્કર એવોર્ડની રહેલી હતી. ત્યારબાદ તાજેતરમાં કોણ ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે નિયુક્ત થયા છે? તો જવાબ આવશે આમાં મિત્રો અંજુ રાઠી રાણા જે છે બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 8 માર્ચ 2025ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું છે? તો જવાબ આવશે ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વિલિટી અને એમ્પાવરમેન્ટ. આ મિત્રો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની 2025ની થીમ રહેલી હતી. ત્યારબાદ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કયા દેશની ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારત દેશની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં માધવ નેશનલ પાર્ક ભારતનું 58મા નંબરનું ટાઈગર રિઝર્વ બન્યું તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે T-72 ટેન્ક માટે 1000 HP એન્જિન પૂરા પાડવા માટે કયા દેશની રોસોબોરોનેસ્પાર્ટ સાથે $248 મિલિયન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે રશિયા દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર કવાયતની 12મી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે. ત્યારબાદ
તાજેતરમાં કયા દેશે એશિયન વિમેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સિપ્રી રિપોર્ટ અનુસાર ભારત છે મિત્રો વર્ષ 2020 થી 2024 સુધી વિશ્વનો કેટલામો સૌથી જે છે મોટો હથિયાર આયાત કરનાર દેશ રહ્યો છે? તો જવાબ આવશે જે છે ભારત છે તે આયાત કરનાર વિશ્વનો છે તે સૌથી મોટો જે છે હથિયાર જે છે આયાત કરનાર બીજા નંબરનો દેશ છે મિત્રો ભારતમાં બીજું આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ક્યાં ભારતીય વ્યક્તિને માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બોડોસ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીને છે આ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસિદ્ધ સન્માન કયા દેશનું છે? તો જવાબ આવશે આ મોરિશિયસ દેશનું પ્રસિદ્ધ સન્માન રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં IQAir દ્વારા પ્રસિદ્ધ થયેલ એર ક્વોલિટી રિપોર્ટ 2024 મુજબ સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો જવાબ આવશે 5મા નંબરનો ભારતનો ક્રમ છે. ત્યારબાદ તાજેતરમાં વેટલેન્ડ વાઇલ્ડ યુઝ માટે રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે જયશ્રી વેંકટેશન બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ સ્પેડએક્સ છે તે કયા રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો મિત્રો સ્પેડએક્સ મિશનની વાત થઈ છે તો મિત્રો જે PSLV-60 દ્વારા છે આ સ્પેડએક્સ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2025 અથવા તો વુમન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સ છે જે વિજેતા ટીમ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કોર્પેટ એન્ડ બોંગો સાગર નૌકાદળ કવાયતમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ જે છે આમાં ભાગ લઈ રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીય શહેરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન છે તે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેડલ ટેલિંગમાં પ્રથમ દેશ રહ્યો હોય તો તે છે ભારત દેશ રહ્યો છે. ત્યારબાદ આઈફા એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે લાપતા લેડીઝને મળ્યો છે. અને બેસ્ટ એક્ટરનો એવોર્ડની વાત કરીએ તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મિત્રો કાર્તિક આર્યનને છે તે મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025 મુજબ ભારત છે આમાં કયા ક્રમ ઉપર રહ્યો છે? તો ભારત દેશ મિત્રો 118મા ક્રમ ઉપર રહ્યો છે. અને પ્રથમ ક્રમની વાત કરીએ તો ફિનલેન્ડ દેશ છે પ્રથમ ક્રમ ઉપર રહ્યો છે. ત્યારબાદ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ક્રિસ્ટી કોવેન્ટ્રી છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે.